મિત્રો ફાઇનલી પહાડમાં આવી ગયા છે. હજી તો આ રસ્તો હવે આ સીધો પહાડ તરફ જાય છે પોણિયારી આશ્રમ અને અમે અડધામાં આવીને હાલ ઊભા છીએ. શું હોય છે? ફટાફટ ઝુંધળીનાથને યાદ કરો. ગુરુ મહારાજ તો જલ્દી મિત્રો પહોંચી જઈએ આશ્રમે, પછી આગળનો બ્લોગ તમને બતાવીશ. અંબાજી વાળા બે પાલનપુર દ્વારકા અંબાજી વાળો હવે છે. શું કરે વરસાદ ચાલુ થઈ ગયો. આઈસ્ક્રીમ ખાઈએ છીએ. હોટલ આવી વચમાં. ગરુ મારા ઘેરે આયા દિવાળીનું ટણું રે, ગરુ જ્ઞાનનો દીવો ગીધો ન થયું અજવાળું રે. હેલો નમસ્તે મિત્રો, કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ. તો મિત્રો ઘણા દિવસ પછી ફરીથી આજે બ્લોગમાં આવ્યા છે અને આજે જવું છે મિત્રો પોણિયારી આશ્રમ બાપજીના દર્શન કરવા અને ગુરુ પોખરે. આ બધા અમારા અહીંયા ગુરુ પોખરો કે ઘણા લોકો પોણિયારી આશ્રમ કે આપણે ત્યાં જવું છે દર્શન માટે અને તૈયાર થઈ ગયા છે બધા. હવે નીકળવું છે ઘેરથી, ત્યાં જઈશું. રસ્તાનો ત્યાં શેઠનો બ્લોગ તમને બતાડીશ. બ્લોગ ઉપર બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબર કરજો. તો મિત્રો આ છે ઝાપડીમાનું મંદિર, રસ્તામાં આવે છે. તો આટલા આવ્યા છે તો માતાજીના દર્શન પણ કરતા જઈએ. ચાલો આપણે અંદર જઈને દર્શન કરી લઈએ. આઈસ્ક્રીમ ખાઈએ છીએ. હોટલ આવી વચમાં. અંબાજી વાળા બે પાલનપુર દ્વારકા અંબાજી વાળો હવે છે. વરસાદ ચડ્યો છે ખતરનાક.
શું કરે ગાજ આવે વરસાદ ચાલુ થઈ ગયો હલવાઈ ગયો રવાઈ વરસાદ ચાલુ થઈ ગયા એટલે ઉભો જરૂર વરસાદ ચાલુ લાવી બધા ધ્રુવિકા આશ્રમ હવે પકવા આવ્યા છો વરસાદ વચ્ચે તો હતો પણ જલોતરા વરસાદ હતો અને હોય વરસાદ નથી બોલો વીજળીના કડાકા ભડાકા તો ભૂકા કાઢ્યો વરસાદ તો બધું ભેગું છે મિત્રો ફાઇનલી પહાડમાં આવી ગયા છે હજી પણ તો આ રસ્તો હવે આ સીધો પહાડ તરફ જાય છે પોણિયારી આશ્રમ અને અમે અડધામાં આવીને હાલ ઊભા છીએ એટલે ઊંચા નેચા રસ્તો છે વરસાદનું મોસમ છે કડાકા ભડાકા વીજળીઓના કાટકા પડી રહ્યા છે ફટાફટ જતા રહીએ આશ્રમે કેમ કે વરસાદ આવશે ને તો આખો રસ્તો પલળી જશે તો પછી ચાલવામાં મજા નહીં આવે વરસાદ આવે તે પહેલાં આશ્રમે પહોંચી જઈએ અને શીતલને તો ડર લાગે છે બીક લાગે છે કોક હશે ભૂત તો નહીં હોય પણ શું હોય છે વાઘની બીક લાગે છે શું હોય છે વાઘ ફટાફટ ઝુંધળીનાથને યાદ કરો ગુરુ મહારાજને યાદ કરો ગુરુ મહારાજ અમે સ્વર્ગથી જાત્રા તો જલ્દી મિત્રો પહોંચી જઈએ આશ્રમે પછી આગળનો બ્લોગ તમને બતાડીશ હવે આશ્રમે પહોંચ્યા છે ફાઇનલી આ છે આશ્રમ ને આશ્રમ છે वो સામે પાણી પડે હોય પાણી પડવાનું ચાલુ છે આ જો આશ્રમ દેખા આપણે ત્યાં જઈશું આ છે આશ્રમનું મંદિર ધૂંધળીનાથનું જે કચ્છમાં છે એ ધૂંધળીનાથનું મંદિર હોય છે જય નાથ મારા અંધારું કોઈ દેખાતું નહીં પાણીનો અવાજ આવે છે મિત્રો